આજે તો બાબા મારા ઘરની અંદર આવ્યા. બાબાને મેં ઘરની અંદર જ બેઠા બેઠા આહ્વાન કર્યું અને શ્રી બાબા આવો, એને તમારા જ ઘરની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે એમ કરીને બાબાને મેં ઘરની અંદર પધરામણી કરી. અને બાબાએ પણ પોતાની બધી જ શક્તિઓની સાથે આવી ગયા અને મારા બધા જ ઘરના સભ્યોને ખૂબ સરસ મજાની દ્રષ્ટિ આપી અને આખા એ ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ ફેલાઈ ગયું હોય ને એવો મને અનુભવ થઈ ગયો. ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે તમારા બધાની દુઆઓથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છીએ. એને ચાલો સરસ મજાના એકદમ પોઝિટિવ ઓરાની અંદર મેં અમૃતવેળા કરી લીધા. અમૃતવેળા કર્યા પછી નાહી ધોઈ અને દીવાબત્તી પણ કરી લીધા અને ત્યાર પછી હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. તો સૌથી પહેલાં આપણે નાસ્તાની શરૂઆત કરી દઈએ કડક મીઠી ચાથી. એને ચા મૂકી દીધી છે મેં, આદુવાળી ચા. હે ને, જો આદુ ચાની અંદર ન હોય ને તો મજા આવે નહીં, એટલા માટે થઈને એકદમ કડક અને મીઠી ચા બનાવી લઈએ. ને મને યાદ આવી જાય કમલેશ જ્યારે ટ્રીપ ઉપરથી આવતા ને ઘરે, ત્યારે સૌથી પહેલાં આવીને એમ જ કહે કે ચાલો ચા મૂકી દો. અને ચા અમે બંને પહેલાં તો સાથે પી લેતા અને પછી જ હું મારા ઘરનું કામ કરતી અને એના નિત્ય નિયમ પ્રમાણે એ કરતા. એને પણ સૌથી પહેલાં આવે ને એટલે ઘરની અંદર પહેલાં તો ચા બનાવી દો. હે ને, કડક મીઠી અને ચાથી જ દિવસની શરૂઆત થાય ને. તો ચાલો આજે હું બનાવું છું સરસ મજાની ક્રિસ્પી એવી પૂરી. હે ને, નાસ્તામાં રોજ રોજ ભાખરી ભાવતી નથી છોકરાઓને, તો ચાલો આજે નવીન બનાવી લઈએ, પૂરી બનાવી લઈએ. હે ને, અને આ ક્રિસ્પી પૂરી છે ને તો એ 2 દિવસ પણ ચાલી શકે, 3 દિવસ પણ ચાલી શકે, કારણ કે કોરી પૂરી હોય એટલા માટે થઈને જેટલી ચલાવવી હોય એટલી ચાલી શકે. પરંતુ અત્યારે મેં બનાવી છે 2 થાળી જેટલી પૂરી. હે ને, એની અંદર મેં નાખી દીધું છે ચટણી, મીઠું, હળદર અને તેલ નાખી દીધું છે, તલ નાખી દીધા છે અને ચાલો સરસ મજાનો એવો કડક એવો લોટ બાંધી નાખ્યો છે અને થોડીક વાર માટે થઈને રેસ્ટ કરવા દઈ દીધો હતો અને ત્યાર પછી બધી જ પૂરી વણી અને તળી લીધી. ચાલો સાક્ષીબેન પણ આવી ગયા છે નીચે અને સાક્ષીબેન નાસ્તો કરે છે. ચાલો સાક્ષીબેનની સાથે હું પણ નાસ્તો કરવા માટે થઈને બેસી જાઓ, પણ મારે કાંઈ પૂરી ખાવાની નથી. મારે તો બસ મારું એપલ ભલું અને હું ભલી. હે ને, ચાલો આપણે એપલ ખાઈ લઈએ અને ફરી પાછા આપણે કામ ઉપર લાગી જઈએ. જો કેટલું બધું કિચન મેશી ભરાઈ ગયું તો પૂરી કરી હતી ને એટલે આખું તેલ થઈ ગયું હતું. એને ગેસ ઉપર છાંટા તે બધું ઉડે ને, અને 2-3 દિવસની મલાઈ પણ ભેગી થઈ હતી એક બાઉલની અંદર. તો એ બધી જ બાઉલની જે મલાઈ હતી ને એ બધી મેં ડબ્બાની અંદર ભરી દીધી. તો ચાલો ડબ્બાને આપણે મૂકી દઈએ ફ્રીજમાં. ચાલો ચપટી વગાડી લઈએ ફટાફટ. થઈ ગયું ને સરસ મજાનું કિચન સાફ. તમે વગાડો છો આવી ચપટી? જો મેં વગાડી દીધી. જો કેટલું મસ્ત એવું થઈ ગયું. હજી 9:30 વાગ્યા છે. હજી આજે આપણે ફળિયા ધોવાના બાકી છે. એને આજે આપણે ફળિયા ધોઈ નાખીએ, કારણ કે કેટલા દિવસથી ફળિયા ધોયા જ નથી. પાણી આવે છે ખૂબ સરસ મજાનું, પણ હમણાં દિશા અને સાક્ષી નહોતા તો ઘરનું કામ બધું જ મારા ઉપર હતું ને, એટલા માટે થઈને વધારાનું કાંઈ કામ હું કરતી નહોતી. કચરા પોતા અને ઘરની સાફ સફાઈ છે આ તે હોય ને એ બધું તો ખાલી ને ખાલી માંડ થઈ શકે. અને આ જો ફળિયા ધોવાનું ને એ બધું કામ કરવા બેસું ને તો હું 2-2:30 વાગે પણ નવરી ન થાવ. એને તો ટાઈમ ટુ ટાઈમ ફ્રી પણ થઈ જવાનું હોય અને કામ પણ વ્યવસ્થિત કરવાનું હોય, એ રીતનું હોય. એટલે મેં ફળિયા હમણાંથી ધોયા જ નહોતા. એને વાળી નાખું રોજ સવારના પરમાં અમૃતવેળા કરી 4:45 વાગ્યા પછી હું વાળી નાખું, પરંતુ ધોતી નહીં. આજે ચાલો બધા જ ફળિયા ધોઈ નાખીએ. અને આખા ફળિયા ધોઈ નાખીએ, નવેડામાં પણ ધોઈ નાખીએ અને બહાર ફળિયામાં પણ ધોઈ નાખીએ. અને ઝાડ ફૂલ છોડને આપણે પાણી પણ પાઈ દઈએ ને, અને ઓટલા અને બારીઓ અને બહારનું જે કાંઈ છે ને એને પાણીથી મસ્ત પાણીથી ધોઈ નાખીએ. ને આજે આવ્યો તો પાણીનો વારો, એટલે થોડું ઘણું પાણી કદાચ થોડુંક વધારે વપરાઈ જાય તો કંઈ ચિંતા નથી. ને હમણાંથી જો ઝાડ પાન એકદમ ઓછા ખરે છે, એટલે બહુ એટલું બધું મેશી ન થાય. પણ હમણાં વચ્ચે ક્યારેક વરસાદ પડતો હતો ને તો બધાય ગારાવાળા પગ કરીને ઘરની અંદર આવે, ફળિયાની અંદર આવે, એટલા માટે થઈને પણ થોડુંક મેશી બની જાય ને, એટલે થોડુંક વેર વિખેર જેવું લાગે. તો મેં તો સૌથી પહેલાં આખા ફળિયાની અંદર બધું જેટલું આડું અવળું હતું ને બધું જ ઊંચા નીચું મૂક્યું
અને ત્યાર પછી બધું ઝાપટ ઝૂપટ કર્યું અને ત્યાર પછી ચાલો પાણીથી સરસ મજાનું ફળિયું ધોઈ નાખીએ. એને પાણીથી ફળિયા ધોઈએ ને એટલે 2 દિવસ તો એટલું સરસ મજાનું રહે ને ફળિયા, અને બીજા દિવસે તો ન વાળીએ ને તો પણ ચાલે. અને ચાલો મસ્ત એવા ફળિયા આપણે ધોવાઈ ગયા છે. અને જો બારણા ને એવું બધું ધોઈ નાખ્યું ને, દરવાજા તે બધું ધોઈ નાખ્યું. અને ત્યાં આગળ જો ઢાળ છે ને એટલે બધું પાણી દળીને ત્યાં જતો રહે. ગમે એટલું ત્યાંથી કાઢીએ ને પણ ત્યાં આગળ દળીને ત્યાં જ જતો રહે. કોને ખબર ત્યાં જેને ગમે એને તો જો કુંડા બુંડા બધું પાઈ દીધું. અત્યારે ઝાડ પાન ફૂલ છોડ બધું પાઈ દીધું. અને સાથે સાથે ચકલાના કુંડા કૂતરાના કુંડા પણ ભરી લીધા હે ને. ચાલો હવે ફ્રી થઈ ગઈ છું બધા જ કામ કરીને. તો ચાલો હવે આપણે સૂકવી લઈએ કપડાં. તો જે ઓટલો ધોયો હતો ને તો એના ઉપર પાણી પડ્યું હતું. તો ચાલો મેં સૌથી પહેલાં તો ત્યાં આગળ મસ્ત એવું પોતું કરી નાખ્યું. ને કિશનભાઈ જવાની તૈયારી કરે છે, એ નાસ્તો કરે છે ને. તો મેં બધા જ કપડાં બહાર કાઢી લીધા અને હું સૂકવવાની તૈયારી કરવા લાગી. પણ મેં અંદરથી જોયું ને તો અંદરથી 500-500ની નોટો ઉપરી નીકળવા જ લાગી. અને જાણે કે લોટરી ન લાગી હોય. મેં કિશનને બોલાવ્યો. કિશનને કીધું, મેં કીધું કિશન આ મશીનમાંથી આટલી બધી 500-500ની નોટો નીકળી ગઈ. તો કિશન કે મમ્મી કોઈકના ખિસ્સામાંથી નીકળી હશે. તો મેં બધી જ 500ની નોટો સૂકવી દીધી. 4 500ની નોટો નીકળી હતી નિખિલભાઈના પેન્ટમાંથી. તો ચાલો થોડીક વાર માટે થઈને તડકે સૂકવવી પડી અને ત્યાર પછી એને ઇસ્ત્રી કરવી પડી. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો હું પણ ખૂબ મજામાં છું. અને જો પ્રભુ પિતા પરમાત્મા શિવની કૃપાથી અને તમારા બધાની દુઆઓ આવે છે એનાથી હું પણ ખૂબ જ મજામાં છું. અને હું પણ તમને લોકોને અહીંથી ખૂબ જ સરસ મજાની દુઆઓ મોકલું છું. અને અમૃતવેળાએ ખૂબ સરસ મજાની દુઆઓ મોકલું છે ને. આ તો અમૃતવેળા એટલું સરસ મજાનું થયું છે ને, અને એકદમ પાવરફુલ. બાબાને કમરામાં બેસી અને બાબાની સાથે ખૂબ સરસ મજાની રૂહ રિહાન કરી. અને બાબાની સાથે મેં આગલા પાછલા જેટલા જન્મો કદાચ મારી આત્માના હશે ને એ બધા જ, કારણ કે આ જન્મમાં આપણે શું ખાધું છે એ પણ આપણને યાદ નથી રહેતું હે ને. આ રાત્રે શું ખાધું છે એ યાદ નથી રહેતું. તો પછી પાછલા જન્મમાં આપણે શું કર્યું હોય એ આપણને શું ખબર હોય. એટલે મેં બાબાની પાસે ખૂબ જ તે દિલથી પ્રેમથી ક્ષમા માંગી, માફી માંગી કે મારા જે કાંઈ પાપ કર્મ હોય એનું મને માફી આપી દો હે ને. તો જો આપણે માફી માંગી લેશું ને બાબા પાસે તો આપણા જે પાપ કર્મ હશે ને એના 50% માફ થઈ જશે. અને 50% જે રહી જશે એની ભોગના આપણે આ જીવનની અંદર ભોગવીએ છીએ. અને આ જીવનમાં આપણે હાથ દુખતા હોય, પગ દુખતા હોય, કંઈક પરિસ્થિતિ આવી જતી હોય, કોઈક આર્થિક પરિસ્થિતિ, કંઈક શારીરિક પરિસ્થિતિ આવી જતી હોય, સામાજિક પરિસ્થિતિ આવી જતી, એ પરિસ્થિતિઓ શું છે એ આપણી બધી ભોગનાઓ છે. તો એ ભોગનાની અંદર આપણે કેવી રીતે ડીલ કરી શકીએ અને કેવી રીતે આગળ ચાલી શકીએ એની શક્તિ આપણને બાબા આપશે. ક્યારે? કે જ્યારે આપણે બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી યાદ કરશું અને આપણા કર્મોની માફી માંગશું. અને આ જન્મમાં તો આપણને ખબર છે કે આપણે કેટલા પાપ કર્યા છે, આપણાથી શું ખોટું થઈ ગયું છે, શું સારું થઈ ગયું છે. અને તો સારું થઈ ગયું હોય એનો બાબાને ધન્યવાદ કરીએ, અને જો ખરાબ થઈ ગયું છે કાંઈ પણ તો એની બાબાની પાસે માફી માંગી લઈએ. અને તો માફી બાબા, એને બાબા તો ભોળાનાથ છે ને, બાબાનું નામ છે ભોળાનાથ. તો બાબા તો માફ કરી દે ને દિલથી. પણ બસ આપણે કહેવું પડે કે બાબા મને માફ કરી દેજો. અને જો અત્યારના સમયની અંદર માંગ્યા વગર માં પણ પીરસતી નથી, એ કહેવત છે. તો આ તો શિવ બાબા છે ને આખી દુનિયાના પિતા, આખી દુનિયાના પિતા. આપણા જેવા અનેકો બાળકો હશે તો આપણે જરૂરથી બાબાની પાસે માફી માંગવી પડે છે. માંગશું તો જરૂર આપણને બાબા આપી જ દેવાના છે. તો ચાલો મેં ખૂબ સરસ મજાના પોઝિટિવ એવા મસ્ત અમૃતવેળા કર્યા અને એકદમ મન શાંત થઈ ગયું હોય ને એવો અનુભવ થયો. તો ચાલો, અને હમણાં તો વર્ષાબેનને કાલે હું મૂકી આવી. વર્ષાબેન જતા રહ્યા એટલે થોડું ઘર સોનું લાગવા લાગ્યું. પણ સાક્ષી આવી ગઈ. જોકે સાક્ષી આખો દિવસ જોબ ઉપર જ રહેશે. હવે આથી એની ડ્યુટી પણ શરૂ થઈ જશે. એ હમણાં જ ગઈ, થોડીક વાર પહેલાં જ નાસ્તા પાણી કરીને આમ તેમ બધું કામ આ બધું જ કરી અને એ જતી રહી. અને નિખિલ કિશન પણ જતા રહ્યા. અત્યારે હું છું એકલી. અને કાલ આવા સમયે હું અને વર્ષાબેન બેઠા હતા બંને સાથે. અને તો એ દિવસો, એને અમુક મેમરીના દિવસો હોય જે આપણે અહીંયા ફિટ કરી દેવા જોઈએ. જો કે મેં ફોન કર્યો, વર્ષાબેન કેમ છે, મજામાં? તો કે હા હું પહોંચી ગઈ હતી આરામથી સરસ રીતે. અને એ તો એની જગ્યાએ ખૂબ મજામાં છે. અને ક્યારેક અમે બંને ફોન ઉપર વાતો પણ કરીએ છીએ. તો ચાલો,
અને હવે ઇસ્ત્રી કરવા બેસવું છે. અત્યારે બેસવું કે બપોર પછી બેસવું એનું કાંઈ નક્કી નહીં. હવે રસોઈમાં શું કરું, એને બાબાની થાળીમાં આજે શું આવશે એનું કાંઈ ખબર નથી. તો ચાલો શું કરું છું હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો અત્યારે ઓમ શાંતિ. ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી. ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ ધરાવવાનો છે, એટલા માટે ખૂબ દિલથી તે રસોઈની શરૂઆત કરી દઈએ હે ને. તો ચાલો મેં થોડુંક મસ્ત તેલ મૂકી દીધું છે અને સુધારી નાખ્યું છે એક સરસ મજાનું તોરિયું હે ને. એક તોરિયું પડ્યું હતું તો મને એમ થયું કે ચાલો તોરિયાનું શાક કરી નાખીએ. ને આજે કોઈને બહુ જમવાની કાંઈ ઈચ્છા નહોતી, કારણ કે મોડો બધાએ નાસ્તા કર્યા હતા ને. સવારે પૂરી બનાવી હતી તો બધાના પેટ ભરેલા છે, એટલે થોડું મસ્ત જમવાનું બનાવવાનું છે. તો ચાલો સરસ મજાનું તોરિયું મેં વઘારી નાખ્યું છે અને અંદર નાખી દીધું છે હળદર અને મીઠું અને એને ચડવવા મૂકી દીધું છે. તો સાઈડમાં મેં ચણાના લોટને બાંધવાની તૈયારી શરૂ કરી દીધી. અંદર નાખી દીધું છે હળદર અને મીઠું અને સેજ પાણી નાખતી જાઓ તો થોડું લોટ બંધાતો જાય. ચોલો સેજ મસ્ત લોટ ઢીલો થઈ ગયો તો મેં 2 ચમચી પાછી નાખી દીધી એને. તો ચાલો હવે સરસ મજાનો એકદમ મસ્ત લોટ બંધાઈને રેડી છે. ચાલો એને સંચામાં નાખી દઈએ. આપણે શાકને જોઈ લઈએ તો શાક એકદમ ચડી ગયું છે. તોરિયાના શાકને ચડતા બિલકુલ વાર લાગે નહીં, કારણ કે પાણી છોડ્યા જ કરે. તો એની અંદર આપણે નાખી દઈએ જાજુ બધું ધાણા જીરું અને ચટણી. અને ચાલો ફરી પાછા આપણે એને ચડવા મૂકી દઈશું પાણી સાથે. એને પાણીનો રસો જેટલો આપણે જોઈએ એટલો બનાવી લેશું એને, કારણ કે એની અંદર આપણે સેવ નાખવાની છે, ઇન્સ્ટન્ટ સેવ નાખવાની છે. એટલા માટે થઈને આપણે પાણી થોડુંક મસ્તું ઝાઝું મૂકી દઈશું એને. તો સેવને થોડીક વાર માટે ચડવા માટે થઈને એના અંદર સ્પેસ મળી જશે. તો ચાલો બધો જ જેટલો લોટ છે ને એટલો બધો જ સંચાની અંદર નાખી દઈએ. અને 2 ચમચી આખી અને ફરી પાછી 2 ચમચી આખી, એવી રીતે 4 ચમચીનો મેં લોટ બાંધ્યો છે. ચાલો સરસ મજાનું સેવ તોરિયાનું શાક બનાવીને આપણે રેડી કરી દઈએ. ને એટલું સ્વાદમાં તો મસ્ત થયું હતું ને કે ન પૂછો વાત. એને એકદમ મસ્ત. ચાલો સેવ નાખી અને થોડીક વાર માટે થઈને આપણે એને ઉકળવા દઈશું. થોડીક વાર ઉકળશે એટલે ઓટોમેટિક બધી જ સેવ છે ને એ પાકી જશે અને એકદમ સેટ થઈ જશે. ચાલો સરસ મજાનું શાક આપણું બનીને રેડી છે. અંદર નાખી દઈએ આપણે ઝાઝી બધી કોથમીર. એને હું અને સાક્ષી, મને ને સાક્ષીને આ શાક ભાવશે, પણ નિખિલ અને કિશન માટે શું કરશું? તો ચાલો એના માટે ચિપ્સનું શાક બનાવી લઈએ ને. તો બટેટાને મેં લાંબા સુધારી લીધા છે અને ચાલો એને વઘારી લઈએ ને. તો અંદર તેલની અંદર મેં રાઈ અને જીરું મૂકી અને મીઠું અને હળદર નાખી દઈએ અત્યારે તે, અને થોડીક વાર માટે થઈને ચડવા મૂકી દઈશું, કારણ કે બટેટાનું શાક છે થોડુંક ચડતા વાર લાગે ને. એટલા માટે થઈને ચાલો ઉપર પાણી મૂકી દઈશું એને અને ચડવા મૂકી દઈએ. અને જો ચડી જાય ત્યાર પછી આપણે ધાણા જીરું અને મરચું નાખી દઈએ. અને જો બહુ ચડતા વાર લાગી નહીં ને, બટેટા બહુ જ સરસ છે એટલા માટે થઈને ઉપર થાળી ભરીને મૂકવી પડી નહીં. અને જોઈતા પૂરતા આપણે રસો કરી લઈશું. નિખિલ અને કિશન 2 માટે જ છે, કારણ કે હું અને સાક્ષી તો આજે તોરિયાનું શાક ખાવાના છીએ. તો ચાલો એક સંભારો વઘારી નાખીએ આપણે. આજે સલાડ કરવો નથી, આજે સંભારો કરી નાખીએ. તો સંભારો કરશું આજે આપણે ટિંડોરા મરચાંનો. તો મસ્ત એને એવો સંભારો વઘારી લીધો છે. અને આ સંભારાને કાંઈ બહુ ચડવવાની જરૂર હોય નહીં ને, કારણ કે એ ક્રિસ્પી હોય ને એ જ સરસ લાગે. ચાલો આપણે એક બાઉલની અંદર એને કાઢી લઈએ. એને ચાલો ધીમે રસોઈની પૂર્ણાહુતિ તરફ જાય છે. અને ચાલો હમણાં થોડીક જ વારની અંદર આપણે બનાવી લઈએ સરસ મજાની ફુલકા રોટલી. અને એ પહેલાં આપણે શાક જોઈ લઈએ. શાક આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે. જો એને છોકરાઓ જોઈએ ને એટલે તરત જ એને જમવાનું મન થઈ જવાનું છે અને 2 રોટલી વધારે ખાઈ લેશે આજે કદાચ. ચાલો ઝાઝી બધી કોથમીર નાખી દીધી છે અને બનાવી લઈએ હવે આપણે રોટલી. અને થોડીક રોટલી બનાવી લઈએ અને થોડીક રોટલી આપણે બનાવશું બાબાને ભોગ ધરાવ્યા પછી. એને તો ચાલો સરસ મજાની ફુલકા રોટલી બને છે. અને ચાલો ફટાફટ આપણે બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી ભોગ ધરાવવાની તૈયારી શરૂ કરી દઈએ. તો આજે બાબાની થાળીમાં હશે કેરી, પછી સલાડ નહીં પણ સંભારો અને તોરિયાનું શાક, એક છે બટેટાનું શાક, તીખું એવું તોરિયાનું શાક છે અને તીખું એવું બટેટાનું શાક છે. ચાલો ખૂબ સરસ મજાની થાળી બાબા માટે થઈને સજાવી દઈએ. રોટલી મેં બધી જ કરી લીધી,
પહેલાં મને વિચાર એવો હતો કે હું થોડીક રોટલી બાકી રાખી દઉં, પણ પછી મેં બધી જ રોટલી કરી લીધી. ચાલો બાબાની થાળી સજાવી દઈએ, ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા આખી દુનિયાની અંદરથી બધી જ ભોગનાઓ દૂર થાય, સાથે સાથે મારા ઘરની બધી ભોગનાઓ દૂર થાય ને. ચાલો બાબાને ભોગ ધરાવ્યા પછી હું, સાક્ષી, નિખિલ અને કિશન એને બધા જ સાથે જમવા બેસી ગયા એને. ચાલો થાળી તૈયાર છે, બધાની થાળી કાઢી લીધી છે અને ચાલો બધા જ અમે સાથે જમવા બેસી ગયા છે. બંને ભાઈઓ વહેલા આવી ગયા હતા એટલા માટે થઈને બધા સાથે જ જમવા બેસી ગયા અને સાથે જમવાની અલગ જ મજા હોય છે ને. અમે બપોરે તો બધા અલગ અલગ જ જમતા હોય, રાત્રે જ બધાય સાથે જમવા બેસતા હોય, પરંતુ આજે બધા ઘરે હતા એટલા માટે થઈને બધા બપોરે પણ સાથે જમવા બેસી ગયા. ચાલો પછીનું કામ છે ને બહુ જ ટફ છે, કારણ કે જમી લીધા પછી કામ કરવું ને એ તો બહુ કઠિન છે. તમને કેવું લાગે છે? તમને લોકોને પણ અનુભવ થતો હશે જમ્યા પછી કામ કરવાની બિલકુલ ઈચ્છા થાય નહીં અને એવું જ લાગે ને કે જાણે થોડીક વાર માટે થઈને સૂઈ જાય. અને પણ ચાલો સાક્ષીબેન એકલા જ ને નોકરીએ જાય છે છતાં પણ ઘરે આવીને થોડું થોડું કામ કરે છે, તો એ પ્લસ પોઈન્ટ કહેવાય ને. તો સાક્ષી એ બધા જ વાસણ જેટલા હું ટકતી જતી હતી ને એટલા બધા જ એ ગોઠવતી જતી હતી અને આખા જ કિચનની અંદર એણે પોતા કરી દીધા. તો ચાલો મારે પણ વાસણ બધા જ મંજાઈ ગયા છે. ચાલો કિચન એકદમ ક્લીન કરી નાખ્યું અને જો કેટલું સરસ મજાનું સવારમાં હોય ને એવું જ કિચન ક્લીન થઈ ગયું ને. વધારાના વાસણ હતા એ પણ મેં ઘસી લીધા અને ચાલો હવે હું કપડાં સુકવવા ગઈ છું. અને આજે સફેદ કપડાં ધોવાનો વારો હતો, તો સફેદ કપડાં આજે ધોયા છે. સરસ મજાના પાણીનો વારો હતો એટલા માટે તેને કપડાં આજે ધોણ કાઢી જ નાખીએ ને. રેગ્યુલર કપડાં પણ આજે સવારે ધોઈ લીધા અને સાથે સાથે અત્યારે ધોઈ લીધા છે બધા જ સફેદ કપડાં એને. તો ચાલો હમણાં હવે અઠવાડિયાની શાંતિ. અમારા ઘરે આજે એક બળી આવી છે અને ભેંસનું બાળક જન્મે ને એટલે વાછડું જન્મે ને ત્યારે જે પહેલું દૂધ હોય ને એને બળી કહેવામાં આવે ને. એ પહેલું દૂધ હોય, પહેલું બીજા દિવસનું દૂધ હોય એ અમારા ઘરે આજે આવ્યું છે. તો ચાલો સરસ મજાની હું બળી બનાવી લઉં હે ને. તો એ દૂધની અંદર સૌથી પહેલાં તો મેં ખાંડ નાખી દીધી અને એલચીના થોડાક દાણા નાખી દીધા અને પછી એને ઢોકળિયાની અંદર મૂકી અને થોડુંક અમસ્તું ખીરું નાખી અને પછી એને ચડવા દીધું. તો જો સરસ મજાની બળી બનીને તૈયાર છે ને. એટલી સરસ મજાની બળી બની હતી ને જાણે એવું જ લાગે કે તમે માવો ખાતા હોય ને એવું જ લાગે હે ને. દૂધનો માવો બનતો હોય ને એવું જ લાગે, કારણ કે એકદમ ફ્રેશ હતી ને. અમારી આજુબાજુમાં જ તે ભેંસ વિયાણી છે તો એને એ સરસ મજાની જો કેટલી સરસ મજાની રબર જેવી બની છે ને અને એકદમ દાણેદાર બની છે. એકદમ જાળીવાળી બની છે, ખૂબ જ સરસ મજાની બની છે. અમારા ઘરમાં અમારા છોકરાઓને બધાને ભાવે બળી, બધાને ભાવે. તો એક મીઠાઈની જેમ ખાય અને જમતી વખતે બધા એને જેમ કેમ ગોળ ખાય એવી જ રીતે બધા બળી ખાય અને કાંઈક ને કાંઈક જમતી વખતે સ્વીટ જોઈએ ને. તો આ સ્વીટ હમણાં થોડાક દિવસ માટે થઈને ચાલશે. જો કેટલા સરસ મજાના ચોસલા પડ્યા છે ને એને. ચાલો ત્યારે આજે એક નવી સરસ મજાની ખુશખબરી પણ છે, એ પણ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો આ બધી જ મીઠાઈને આપણે ભરી દઈએ એક સરસ મજાના ડબ્બાની અંદર અને પછી મૂકી દઈએ ફ્રીજની અંદર. ચાલો ત્યારે આજે મારા સબસ્ક્રાઈબર છે, ટાર્ગેટ હતો 1000 સબસ્ક્રાઈબરનો, એ આજે કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો થઈ ગયા 1000 સબસ્ક્રાઈબર એને. તો ચાલો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, આભાર, થેન્ક યુ હે ને. ચાલો મારા છોકરાઓ બધા જ મને થેન્ક યુ કહે છે અને મારી ખુશીનો તો ક્યાંય પાર જ નથી. અને છોકરાઓ મને કહે છે હકીકતે મમ્મી તે તો ટાર્ગેટ પાર કરી દીધો. કેવી આજે ખુશી થાય મમ્મી? બહુ જ ખુશી થાય. મને એમ હતું નહીં કે એટલું બધું ઝડપથી 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય એવી મને આશા જ નહોતી. આજે હમણાં 1-2 દિવસમાં વધારે વધ્યા હે ને? હા, હમણાંથી વધારે વધ્યા. ખબર નહીં કેમ વધ્યા, પણ તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જેણે સબસ્ક્રાઇબ કર્યા છે એને પણ, નથી કર્યા એને પણ બધાને ખૂબ 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 ધન્યવાદ અને બાબાને પણ ખૂબ ધન્યવાદ. રમતની અંદર ચેનલ ખોલી નાખી હતી પણ એવો વિશ્વાસ નહોતો કે સબસ્ક્રાઇબર પૂરા થશે. આવી કઈ ખબર જ નહોતી કે આ ચેનલ આગળ જશે કે ખાલી યાદી માટે થઈને ચેનલ ખોલી હતી. પણ પછી થોડોક સમય ગયો ને એટલે પછી મને એમ થયું કે
આમાં તો સબસ્ક્રાઈબર વધે છે ને એવું બધું થાય, એને ઘણો બધો ફાયદો પણ થાય છે. તો પછી મેં એમાં મહેનત કરવાની શરૂ કરી દીધી. મમ્મી ક્યારના રાહ જોવે છે, ક્યારના તૈયાર થઈને બેઠા. પહેલા હા 990 થયા ને ત્યાર પછી મને એમ થયું કે હવે તો લગભગ વધી જ જશે આજે. અને તો બસ લગભગ કેટલા 7 વાગે 90 હતા કે? હા 7 વાગે હતા એટલા. નહીં 7 વાગે કે 8 વાગે? 8 વાગે. 8 વાગે, હા. 7 વાગે 80 હતા. હા 8 વાગે 90 હતા. અને અત્યારે કેટલા વાગ્યા છે? કેટલા 9 વાગે? વાગ્યા છે. 9 ની આસપાસ હશે ને કે? હે કેશું કેટલા? 9 વાગે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તમારો બધાનો ખૂબ દિલથી ધન્યવાદ. એટલી ખુશી થાય છે ને, એટલી ખુશી થાય છે ને. ચાલો ત્યારે ખૂબ ખુશીનો દિવસ થઈ ગયો એને આજે તો. એને 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. એટલા માટે થઈને હું તમને બધાને ખૂબ 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 આભાર માનું છું. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.